સમગ્ર રાજ્યમાં તારીખ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી એવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અંતર્ગત આજ રોજ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ, શાળા વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, નગર સેવક સુરેશ પટેલ સહિત આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બર્થડે 17 સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા, નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યશ્રીઓ જોડાયા હતા.